વિશ્વ રેડિયો દિવસે રેડિયોના ચાહકોએ મીડિયા સાથે વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. આજે 13 ફેબ્રુઆરી 2025 વિશ્વ રેડિયો દિવસ છે. બાળકોથી માંડી મોટી ઉંમરના વડીલો માટે મનોરંજનની સાથે માહિતી રેડિયો મારફત પ્રાપ્ત થાય છે. ઘેર બેઠા દેશ વિદેશના સમાચારો તથા દુનિયાના ખૂણે ખૂણે બનતી ઘટનાઓના સમાચારો વિશાળ લોક સમૂહ સુધી પહોંચાડવાની મહત્ત્વપૂર્ણ કામગીરી રેડિયો બજાવે છે. કુદરતી આપત્તિઓ, વાવાઝોડું, અતિવૃષ્ટિ તથા ભૂકંપ સમયે અગાઉથી હવામાનની આગાહી મારફત લોકોને ચેતવણી આપી લોકોના જાનમાલના રક્ષણની કામગીરી રેડિયો બજાવે છે. રેડિયો એ મનોરંજનની સાથે વિવિધ વર્ગના લોકો માટે ઉપયોગી માહિતી જેવી કે ખેતીવાડી, પશુપાલન, આરોગ્ય, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત મારફત લોકોને સારી સેવાઓ આપે છે. આજના ડિજિટલ યુગમાં રેડિયોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આજના સમયમાં પણ હજુ ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં પણ લોકો દ્વારા રેડિયોએ અગત્યના માહિતી અને મનોરંજનના સાધન તરીકે પોતાની અગત્યતા જાળવી રાખી છે. રેડિયો એ માહિતી, મનોરંજન અને જનજાગૃતિ માટેનું એક સુલભ અને સશક્ત સાધન છે. પ્રદીપ કુંદનલાલ મહેતા, મસ્કા, કચ્છ. જયમીન વોરા, ભુજ. દર વર્ષે 13મી ફેબ્રુઆરીના વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવણી થાય છે. ટેકનોલોજીના વિકાસ પહેલા રેડિયોના અસ્તિત્વને જાળવવા માટે આ દિવસની ઉજવણી કરાય છે. 13 નવેમ્બર 2011ના દિવસે યુનેસ્કો ખાતે મળેલા 36મા અધિવેશનમાં આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું અને પહેલું લંડન ખાતે 2012માં 13મી ફેબ્રુઆરીના આનું કાર્યક્રમ યોજાયો હતો, સેમિનાર થયો હતો, જેમાં કઈ રીતે રેડિયોના વિકાસને લગતી અલગ અલગ વર્ષોની થીમ નક્કી કરાઈ હતી. આજે જ્યારે મોબાઈલ અને ટીવીના યુગમાં જ્યારે રેડિયોનું અસ્તિત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે, ત્યારે શોખીનોમાં તેનું મહત્વ આજે પણ એટલું જ અકબંધ છે. જેમ કે હું આજે પણ એમના દિવસ દરમિયાનના જે મુખ્ય સમાચારો, ગીતો છે અને જે ઘણા બધા કાર્યક્રમો છે જે સાંભળવાને મજા આવે છે, એ હું આજે પણ એટલો જ એનો ઉપયોગ કરી રહ્યો છું. અને ખાસ તો એ જમાનામાં કે રેડિયો જ્યારે વસાવો એ એક સ્ટેટસ લેખાતું અને એના માટે લાયસન્સ લેવું પડતું. અને ભુજમાં ખાસ કરીને કોમેન્ટ્રી સાંભળવાના રસિકો હતા ને, ત્યારે એ રસિકો ત્યાં નાગરચકલામાં એક મીઠાઈની દૂધની દુકાન હતી, ત્યાં ઓસ્ટ્રેલિયાનો રેડિયો ઉપર આવતું કોમેન્ટ્રી, પાકિસ્તાનની, તો લોકો ત્યાં સ્કોર સાંભળવા જતા અને કોમેન્ટ્રી પણ સાંભળતા. એટલે એટલો બધો એનો ક્રેઝ હતો એ સમયમાં રેડિયોનો. અને રેડિયોનું મહત્વ અહીંયા આપણે પેલા નજરબાગ હતો, ત્યાં પણ એનું ખાસ કેન્દ્ર એટલે રેડિયોની સાંજના સમયે પ્રસારિત કરવામાં આવતા બધા કાર્યક્રમો અને લોકો આનંદથી માણતા અને સાંભળતા. એ સમયે કાંઈ પણ ભૂકંપ બાદ તમામ વસ્તુઓ ખોરવાઈ ગઈ હતી. જનજીવનને થાળે પાડવું, એને લગતા લોકોને માહિતી મેળવવી, કઈ રીતે શું, તે સમયે રેડિયો બહુ જ ઉપયોગી સાબિત થયો હતો. કારણ કે પાવરના નાના તે સમયે તો ઘણી બધી શોધ થઈ ગયેલી હતી, ટ્રાન્ઝિસ્ટર અને નાના રેડિયો, પોકેટ રેડિયો. એટલે એ શોધને કારણે લોકોને સરકાર દ્વારા વિવિધ માહિતીઓ રેડિયો દ્વારા જાણી અને એ પ્રમાણેના પોતાના પગલાં ભરતા. અને જૂના સમયની વધુ એક વાત કરી દઉં તો એ સમયે નાના પ્રવાસો જતા ને, તો એ રવિવારે 12 વાગે આપની પસંદને શરૂઆત થતી, એની ટ્યુન વાગતી, એટલે એમ થાય કે આ રવિવાર આપણો સફળ ગયો, રવિવાર લેખાતો કે રવિવાર આજે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે.
અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.